નકર એક દાડો ભંભરગોળા મેરડી માતા બેઠી હતી અને ભંભરગોળે કલેક્ટરની બદલી થઈ એટલે કલેક્ટરે તોકણ દારૂ બોકડા ચડતા એટલે કલેક્ટર ભણેલા ગણેલા માનતા નતા કે આ બધું દારૂ ને બોકડા બધું શું છે બી પ્રોફેશનલ આવું બધું ના હોવું જોઈએ આ 21મી સદીમાં બધા ભણેલા ગણેલા છો અને આવું બધું તમે માનો છો આ બધા કલેક્ટર તો લુંદો નાખીને બહાર નીકળ્યા મારી મઠના એટલે જમણા પગના અંગૂઠે ઠેહાઈ અને 3.5 દાડા ડોક્ટરે એવું કીધું કે સાહેબ કેન્સર છે સેવા કરો ઘેર જઈ એટલે ગામડે ગામડે ભટક્યો દવાખાને ભટક્યો 1 વાર રિપોર્ટ 2 વાર રિપોર્ટ 10 વાર કરાયા તો એનું એ જ નીકળ્યું અને ડોક્ટર કહે કે હવે તમારો ઈલાજ થાય એવો નહીં છેલ્લા 2.5 મહિના બચ્યા છે હવે તમારે જો દોડી પોકો તો દોડી પોકો એટલે પ્રવીણ માળી જેવા ને અમારા જેવા કોઈક ભૂવા મળ્યા ભાઈ એમને કીધું કે તારે બીજું કશું કેન્સર નહીં કશું કોઈ નહીં સુખ શાંતિ જઈને ફલોણા ગામની મેલડી તને વળગી વળાઈ દે કાલ હવાર કેન્સર મટી જાય એટલે સવારે હવા પર દાડો ઉગ્યો ભમર ઘોડા જઈને નમી પડ્યો અને કે મને ખબર પડતી નથી કે શું કહેવાય માતા શું કહેવાય દેવ શું કહેવાય અમે તો ઈષ્ટદેવને પૂજીએ છીએ એટલે કીધું નથી એવું બધું કંઈ એટલે મેરડીના ભુવાએ કીધું કે જા હું અહીંથી મઠના બહાર ને કર અને કેન્સરનો રિપોર્ટ કરાય હા 1 વાર ની 50 વાર કરાય જો નીલ ના લાવું મારું નામ ભમર ઘોડાની મેરડી એટલે 3.5 દાડે રિપોર્ટ કરાયો કેન્સર ચૂસીજી અને એના દારૂ ને એના બોકડા કોઈના બાપની મજાલો બંધ કરી બતાવો એટલે દેવ એના કહેવાય માતા એક નીતિમાં સચ્ચાઈમાં ન્યાયમાં કોકના હારા માટે કોકના ભલા માટે સભાળો મહેમાનો દેરું છે રૂપિયા નહીં માગતું દેરું છે માલ મિલકત નહીં માગતું પજે લાગીને જતા રહો દહની નોટ તમારે લેવી નહીં તમે દહની આલશો ને મારા દેવનું ચાલશે એવું તો સજ નહીં સભાળો મહેમાનો દેવ રૂપિયા માગતું નહીં દેવ બંગલા માગતું નહીં અમે દેરો તો ખાલી ધૂપ ને ધુમાડાના પૂછ્યા છીએ અમને તો ખાલી તમે ધૂપ ને ધુમાડા મારા ટેમે દીવાન દિવેટ કરો અગરબત્તી એટલું હું માતા રાજી છું ભાઈ મારા તમારા રૂપિયા જોતા નહીં રૂપિયા કમાવાળી તો હું હજારો હાથ વાળી છું પથ્થરના પાટું મારી પાતાળમાંથી પૈસો પેદા કર્યો એવી માતા છું રબારીઓ સભાળો એટલે મોનુની માતા છું પણ જાઓ આજના દાડો એવું એલોન મારતી જઉં છું હું ગોડાચીલાની માતા ભાઈ કે આજના દાડો કદાચ કોઈને રાત ઉજાગરો કર્યો છે કોઈને પોકના પગ દુખાડ્યા છે કોઈને મારા દેવના ગીતો અભળ્યા છે કોઈને મારા દેવનું લાગણી કરીને કોઈ આવ્યું છે કોઈને 5 રૂપિયા મારા દેવના અવસરમાં વાપર્યા છે કોઈને પાલું પોણી ભરીને પાયું છે અને જાઓ આવતા 12 મહિનાની વેળા બને અને તમે ડાભો અંબારો જમણો હુંકારો ધરું અને તમે જેટલું ધાર્યું મને વિચારીને મને હુપીને જાઓ ઘણા રાજલ શીખોતરના હું વિહત કોને હપાડું કરું 6.5 મહિનાની વેળા બને એટલે આટલામાંથી જેટલા ઊભા છે એટલામાં નિશોની હાલતી જઉં છું કદાચ ગણતરી રાખવાનું થાય કરજો કે 6.5 મહિનાની વેળા બને આ રાજલ શીખોતર આજુબાજુના શ્યામાળામ જેટલું મહેમાન પરુણું આવ્યું છે 7 દીકરા છે આવું મારું ગોડાચીલાની વિહતનું કહેવું છે આવું હું હોવાડા ગોડાચીલાની માતા કહું છું ભાઈ અને આવું તોલીને ભોનમાં કહું છું બે ભોનમાં કહેતી નહીં હા સદાયના માટે દાડો જે સેમ ચડતી કળા થશે દીકરી દીકરાના અવસર ટોણામાં 100 રૂપિયા વાપરો